હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે નવી રેસીપી લઈને આવી ગઈ છું. એ છે સિંગોડાની રેસીપી. સિંગોડાનો લોટ આપણે ફરાળમાં પણ યુઝ કરતા હોય છે. તો હું માર્કેટમાં ગઈ તો મેં સિંગોડા ઘણા જોયા. મેં કીધું લાવો ને એક નવી જ રેસીપી બનાવી. તો આજે આપણે સિંગોડાની ચાટ બનાવશું, જે ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો સૌથી પહેલાં સિંગોડા આ રીતના હોય છે, તમે જોઈ શકો છો. આ રીતના હોય છે. મેં બાફેલા જ સિંગોડા લીધા છે, તો એને બાફવાના નથી. અને તમે કાચા લ્યો તો થોડુંક પાણી ડૂબે એટલું નહીં, થોડુંક પાણી લઈ અને પહેલાં એક વિસલ કરી લેવાની. અને પછી મેં આ બાફેલા લીધા છે એટલે ખાલી પાણીથી વોશ કરી લેવાના પહેલાં. આવી રીતે પાણીથી પહેલાં વોશ કરી લેશું આપણે. સિંગોડાની છાલ બહુ કઠણ હોય છે એટલે છરીથી એને કાપવી પડે છે. આ રીતે થોડુંક તોડી લેવાનું પહેલાં. તો હું તમને તોડીને બતાવીશ અંદરથી કેવા હોય છે. સિંગોડા તમે બાફેલા પણ એમને પણ ખાવાની મજા આવે છે. થોડોક શક્કરિયાનો બટેટાનો ટેસ્ટ આવે એ રીતના હોય છે. તો બધી જ છાલ આ રીતે કાઢી નાખવાની આપણે પહેલાં. જો આ રીતના હોય છે. તો આવી રીતે બધા જે સિંગોડા અત્યારે મેં આટલા લીધા છે એની છાલ પહેલાં આપણે કાઢી લેશું, પછી ચાટ બનાવીશ. તો બધા જ સિંગોડાની છાલ તમે જોઈ શકો છો આ રીતે કાઢી નાખી છે અને સિંગોડા પ્લેટમાં લઈ લીધા છે. હવે એને આપણે નાની સાઈઝમાં કટ કરી લેશું. તમારે જે સાઈઝમાં કટ કરવા હોય એ રીતે આ કટ કરી લેવાના છે. ત્યારબાદ આપણે અહીં મરચાં લીધા છે 2, કોથમીર છે થોડી, અને થોડોક ફોદીનો છે જે ફ્રેશ લેવાનો છે તમારે, અને અડધું લીંબુ લીધું છે. હવે આ બધીની આપણે પેસ્ટ બનાવી લઈશું મિક્સરમાં. ત્યારબાદ ચાટ બનાવવાનું ચાલુ કરીશું. તો બધા જ આપણે સિંગોડા આ રીતે નાના સમારી લીધા. હવે આપણે ચાટ બનાવવાનું ચાલુ કરીશું. આ મેં જે પેસ્ટ બનાવી એ છે કોથમીર, મરચાં અને ફોદીનાની. એમાં આપણે લીંબુ નાખ્યું છે, મીઠું નથી એડ કર્યું. અને થોડું મીઠું લઈ લેવાનું આપણે. અને આ સંચળ પાવડર છે, આ ચાટ મસાલો છે, અને આ છે શેકેલા જીરાનો પાવડર. તો સૌથી પહેલાં આપણે જે ગ્રીન પેસ્ટ બનાવી છે એ એડ કરીશું. એ તમે તીખાશ પ્રમાણે તમને જે પસંદ હોય એ પ્રમાણે એડ કરી શકો છો. થોડું નિમક એમાં નાખીશું ટેસ્ટ મુજબ, થોડોક સંચળ પાવડર, ચાટ મસાલો. ચાટ બનાવી અને ચાટ મસાલો ન નાખી તો ટેસ્ટ આવે જ નહીં, એટલે ચાટ મસાલો થોડોક એડ કરીશું. અને શેકેલા જીરાનો પાવડર, અને ફરીથી થોડુંક આપણે લીંબુ એડ કરી દઈશું. આપણે પેસ્ટમાં લીંબુ નાખેલું જ છે એટલે થોડુંક જ એડ કરવું. અને આવી રીતે સારી રીતે બધું જ સરસ મિક્સ કરી લેવાનું. ફ્રેન્ડ્સ, આ ચાટ બહુ જ ટેસ્ટી બને છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી છે ને. તો તમને મારી આ રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ જરૂરથી કરજો. જો તમને આ રેસીપી ગમી હોય ને તો લાઈક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણી ચાટ બનીને રેડી છે, તો આપણે એને સર્વ કરીશું.